વડોદરામાં કરોડોના ખર્ચે બનેલા ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો છે, ત્યારે પાલિકાની પોલ અહીં છતી થઈ રહી છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી ગાર્ડનમાં લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે બનાવવામાં આવેલા વોકિંગ ટ્રેક પર જ મસ્ત મોટો ભૂવો પડતા પાલિકાના પ્રી મોન્સૂન અને ગુણવત્તાના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે। પહેલા જ વરસાદમાં કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક નાગરિકો સવાર સાંજ જ્યાં ચાલવા માટે આવે છે તે ટ્રેક અચાનક બેસી જતા મોટો ખાડો પડી ગયો છે, જે મોડી સાંજે કે વહેલી સવારે અંધારામાં કોઈ વોકર્સ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આ ગંભીર બેદરકારી સામે વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયાએ સ્થળ ઉપર પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તેમણે તંત્ર સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે પાલિકા પેવર બ્લોક અને ગાર્ડન ડેવલપમેન્ટના નામે કરોડો રૂપિયાના આંધણ કરે છે, છતાં સામાન્ય વરસાદમાં પણ આ કામગીરી સહન કરી શકતી નથી। બગીચાની આવી દુર્દશાને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિરોધ કરી રહેલા અગ્રણીઓએ માંગ કરી છે કે આ ભ્રષ્ટાચારયુક્ત કામગીરીની તપાસ થાય અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે આ ભૂવાનું રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવે। જો આ 30 વર્ષથી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આ ખાલી કમિશનગીરીથી ચાલતી આ કોન્ટ્રાક્ટ દ્વારા પદ્ધતિ દેખાઈ આવે છે। પહેલાં તો રોડ પર ભૂવા પડતા હતા, સમજતા હતા, પણ હવે તો જે વોકિંગ ટ્રેક છે, જે ગોત્રી ગાર્ડનમાં આવેલો છે, એ વોકિંગ ટ્રેક પર બી ભૂવા પડવા માંડ્યા છે। એટલે તમે વિચારી શકો છો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે। આમાં કયો કોન્ટ્રાક્ટર છે એને પહેલાં તો બ્લેકલિસ્ટ કરવો જોઈએ, અને જે કોર્પોરેટરો ધારાસભ્યો જે ફોટો સેશન કરવા માટે આવી જતા હોય છે, તો આ જે ભૂવો પડ્યો છે ત્યાં બી એમને આવીને ફોટો સેશન કરાવવું જોઈએ કે ભાઈ આ અમે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને આ સમયે બી આટલા 35 વર્ષ પછી બી ચાલવાના વોકિંગ ટ્રેક પર બી ભૂવા પડે। તો એક મેસેજ આપવા માગું છું જે જનતાને બી, કે આપણે જ્યારે વોટ આપીએ છીએ તો વિચારીને વોટ આપવા જોઈએ, કારણ કે 35 વર્ષથી આ લોકોને સત્તા આપી, છતાં આપણને આપ્યું શું તો કે ખરાબ રોડ રસ્તા। હવે તો સારા ટ્રેક બી નથી આપી શકતા ચાલવા માટે। એટલે આ હવે ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, આ લોકોને સ્પષ્ટ જાકારો આપો, નહીં તો આ લોકો સામ દામ દંડ ભેદ કરીને બી લોકોને દબાઈ રહ્યા છે અને જીતી રહ્યા છે। પણ આ તમને સ્પષ્ટ સંદેશ, લોકો જે આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે એની જગ્યાએ મને તો એવું લાગે છે કે અહીંયા લોકો ફ્રેક્ચર કરવા માટે આવતા હોય એવું લાગી રહ્યું છે।